Hello friends, welcome back. In this video, we are discuss about downstream processes part 2. પાર્ટ 1માં આપણે જોયું હતું ફોર્મ સેપરેશન, પ્રેસિપિટેશન, ફિલ્ટ્રેશન, સેન્ટ્રીફ્યુગેશન એન્ડ જનરલ રાઉન્ડ પ્રોસેસીસ એનું ઇન્ટ્રોડક્શન. હવે આ વિડીયોમાં આપણે શું જોશું તો કે સેલ ડિસ્ટ્રપ્શન મેથડ, સેલને ડિસ્ટર્બ કઈ રીતે કરવાના એ જોશું. તો એના માટે આપણે બે મેથડ જોવાના છે, ફિઝિકો કેમિકલ્સ મેથડ એન્ડ કેમિકલ્સ મેથડ. એ આપણે બધું જોશું આ પાર્ટની અંદર. Microorganisms are protected by extremely tough cell wall. Microorganism છે extremely tough cell wall થી પ્રોટેક્ટ થયેલી હોય છે. In order to release their cellular content, a numbers of cell disruption have been developed. એટલે કે સેલ્યુલર કન્ટેન્ટ છે એની અંદર જે સેલ્યુલર કન્ટેન્ટ રહેલું છે એને ડિસ્ટર્બ કરવા માટેની ઘણી બધી મેથડ્સ છે. Any potential method of disruption must ensure the labile material are not denatured by process or hydrolyzed by enzyme present in the cell. મેથડમાં ડિસ્ટર્બ કરતી વખતે આપણે એ ધ્યાન રાખવાનું છે કે મટીરિયલ છે એ ડીનેચર ન થઈ જાય અથવા તો કોઈ એન્ઝાઇમ દ્વારા હાઇડ્રોલાઇસિસ ન થઈ જાય. Jung et al. 1991માં report the use of combination of different technique to release product from specific location within yeast cell. એને yeast સેલમાંથી પ્રોડક્ટ સ્પેસિફિક લોકેશનમાંથી અલગ કરવા માટેની ટેકનિક્સ જોતી હતી. In the way the desired product can be obtained with a minimum contamination. અને desired product છે એ બને એમ ઓછા કન્ટામિનેશન સાથે મળે એવી એણે ટ્રાય કરેલી. Although many techniques are available which are satisfactory at laboratory scale, only a limited numbers have been proved to be suitable for large scale application. સેટિસ્ફેક્ટરી ટેકનિક્સ છે એ મોસ્ટલી લેબોરેટરી સ્કેલ પર ચાલતી હતી, પણ જ્યારે તમારે લાર્જ સ્કેલમાં એને એપ્લાય કરવાનું હોય તો એ ટેકનિક્સ છે એ કામ આપતી નહોતી. પર્ટિક્યુલરલી ફોર ઇન્ટ્રાસેલ્યુલર એન્ઝાઇમ એક્સટ્રેશન. ઇન્ટ્રાસેલ્યુલર તમને ખબર છે, તો જ્યારે ઇન્ટ્રાસેલ્યુલર એન્ઝાઇમનું એક્સટ્રેક્શન કરવાનું હોય ત્યારે ખાસ તો લાર્જ સ્કેલમાં આ ટેકનિક્સ કામ નહોતી આપતી. Contaminant of cell can be difficult or costly to achieve in many of method described below. Thus the contaminant requirement will strongly affluent processes choice. મોસ્ટલી સેલ ડિસ્ટર્બ છે ને બે ટેકનિક થ્રુ થશે, એ આપણે આગળ જોઈએ છીએ, પણ મેઇનલી બે મેથડથી થશે, ફિઝિકલ એન્ડ ફિઝિકો મિકેનિકલ મેથડ, ઓર સેકન્ડ છે એ કેમિકલ મેથડ. આ વિડીયોમાં આપણે એક જોવાનું છે. તો ફિઝિકલ મેથડમાં લિક્વિડ શેર, સોલિડ શેર, એજિટેશન, ફ્રીઝિંગ એન્ડ અલ્ટ્રાસોનિકેશન. જ્યારે કેમિકલ્સની અંદર આપણે જોશું ડિટર્જન્ટ, ઓસ્મોટિક શોક, આલ્કલી ટ્રીટમેન્ટ એન્ડ એન્ઝાઇમ ટ્રીટમેન્ટ. એટલે કે આપણે સેલ ડિસ્ટ્રપ્શન શરૂ કર્યું કે સેલને ડિસ્ટર્બ કરવાના છે. જો સેલ છે એ ઇન્ટ્રાસેલ્યુલર પ્રોડક્ટ બનાવતું હોય તો સેલ ડિસ્ટર્બ કરવા માટે તમે ફિઝિકલ ફિઝિકો મિકેનિકલ મેથડ જોવાની છે અને કેમિકલ્સ મેથડ જોવાની છે. તો ફિઝિકો કેમિકલ મેથડની અંદર લિક્વિડ શેર, સોલિડ શેર, એજિટેશન વિથ એબ્રેસિવ્સ, ફ્રીઝિંગ, ક્રેવિંગ એન્ડ અલ્ટ્રાસોનિકેશન. જ્યારે કેમિકલની અંદર ઓસ્મોટિક શોક, ડિટર્જન્ટ, આલ્કલી ટ્રીટમેન્ટ એન્ડ એન્ઝાઇમ ટ્રીટમેન્ટ જોશું. જોઈએ આપણે સેલ ડિસ્ટ્રપ્શન. સેલ ડિસ્ટ્રપ્શન ઇઝ અ પ્રોસેસ ઓફ ઓબ્ટેનિંગ ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ વાયા મેથડ ધેટ ઓપન ધ સેલ વોલ. સેલ ડિસ્ટ્રપ્શન છે એ એવી મેથડ છે કે સેલ વોલ ઓપન કરીને તમે ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ્સ છે એ અલગ અલગ મેથડથી બહાર કાઢી શકો. ઓવરઓલ ગોલ ઇન સેન્ટ્રીફ્યુગેશન ઇઝ ટુ બી ઓબ્ટેન ધ ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ વિધાઉટ ડિસ્ટર્બિંગ એની ઓફ ઇટ્સ કમ્પોનન્ટ. ઓવરઓલ ગોલ શું છે સેલ ડિસ્ટ્રપ્શનનો તો કે ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ હોય એને કોઈ પણ જાતના ડિસ્ટ્રપ્શન વગર તમે અલગ કરી શકો. Method use may vary depending on the type of cell and its cell wall composition.
બધી મેથડ છે ને એ કઈ ટાઈપનો સેલ છે અને એની સેલ વોલ કઈ ટાઈપની છે એના અકોર્ડિંગ મેથડ જોવી પડશે. બધા જ સેલ માટે બધી જ મેથડ ચાલશે નહીં. Irrespective of the method used, the main aim is that the disruption may be effective. આનો મેઇન એમ શું છે તો કે ડિસ્ટર્બિંગ ઇફેક્ટિવ થવું જોઈએ. And this method should not be too harsh so the product recovery remain a active form. પ્રોડક્ટ છે એના એક્ટિવ ફોર્મમાં રહેવું જોઈએ અને એને કોઈ નુકસાન થવું જોઈએ નહીં. આ સેલ ડિસ્ટ્રપ્શન ટેકનિકની મેઇન એમ છે. હવે આપણે જોઈએ કે કઈ કઈ મેથડ આપણે જોવાના છીએ. ફિઝિકલ મેથડ્સ ઓફ સેલ ડિસ્ટ્રપ્શન. અહીંયા આપણે જોઈ લઈએ કે સેલ ડિસ્ટ્રપ્શનમાં તેની આપણે જોઈ જ લીધું હતું ફરીથી. કેમિકલ મેથડમાં ડિટર્જન્ટ ટ્રીટમેન્ટ, આલ્કલી ટ્રીટમેન્ટ એન્ડ ઓસ્મોટિક ટ્રીટમેન્ટ. ફિઝિકલ મેથડમાં લિક્વિડ શેડ, સોલિડ શેડ, એજિટેશન વિથ એબ્સેસિવ અલ્ટ્રાસોનિકેશન એન્ડ ફ્રીઝિંગ થ્રોવિંગ એન્ડ એન્ઝાઇમેટિક ટેકનિક્સ. આ બધી આપણે ઇન ડિટેલ જોવાના છીએ. તો ફર્સ્ટ છે physical method for cell disruption. So the microorganism or cell can be disturbed by certain physical method to release the intracellular product. એમાં પહેલું છે અલ્ટ્રાસોનિકેશન. તો અલ્ટ્રાસોનિકેશનમાં આપણે શું કરવાના છીએ તો કે અલ્ટ્રાસોનિક disintegration is widely employed in the laboratory. However, due to the high cost, it is not suitable for the large scale use in industry. અલ્ટ્રાસોનિકેશનમાં એને વેવ્સ આપવામાં આવે છે, સોનિક વેવ્સ આપવામાં આવે છે કે જેનાથી સેલ છે એ ડિસ્ટર્બ થઈ શકે. પણ આ ખૂબ કોસ્ટલી છે એટલે લેબોરેટરી યુઝ થઈ શકે છે, પણ જ્યારે ઇન્ડસ્ટ્રીમાં તમારે લાર્જ સ્કેલમાં એને યુઝ કરવાનું આવે તો અલ્ટ્રાસોનિકેશન મેથડ યુઝ કરી શકાતી નથી. પછી છે ઓસ્મોટિક શોક. This method involves suspension of cell free from growth medium. ગ્રોથ મીડિયમમાંથી અલગ કાઢ્યા પછી in 20% બફર સુક્રોઝની અંદર રાખવામાં આવે છે. The cell can be transferred to water at about 4%. એને ઓસ્મોટિક પ્રેશર આપવામાં આવે છે. બફર સોલ્યુશનમાંથી ડાયરેક્ટ એને 4 ડિગ્રી ટેમ્પરેચરવાળું વોટર હોય એમાં એને એડ કરી દેવામાં આવે છે, ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. એટલે એને શું થશે, અચાનકથી શોક લાગશે. એ થોડા હોટ મીડિયમમાં હતા એની જગ્યાએ ડાયરેક્ટ કુલ મીડિયમમાં આવી ગયા. ઓસ્મોટિક શોક ઇઝ યુઝ ફોર રિલીઝ ઓફ હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ એન્ડ બાઇન્ડિંગ પ્રોટીન ફ્રોમ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. એના માટે યુઝ થતું હોય છે, હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ માટે. અને શેના માટે તો કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની સાથે બાઇન્ડ થયેલા પ્રોટીન્સ માટે. પછી હીટ શોક, થર્મોલાઇસિસ પણ એને કહેવામાં આવે છે, એટલે કે ઓર્ગેનિઝમ્સને હીટ શોક આપવામાં આવે. બ્રેકેજ ઓફ સેલ્સ બાય સબજેક્ટિંગ ધેમ ટુ હીટ ઇઝ રિલેટિવલી ઇઝી અને ચીપ મેથડ છે. બટ ધીસ ટેકનિક મે બી યુઝડ ફોર ઓનલી ફ્યુ હીટ સ્ટેબલ ઇન્ટ્રાસેલ્યુલર પ્રોડક્ટ. પણ અમુક હીટ સ્ટેબલ ઇન્ટ્રાસેલ્યુલર પ્રોડક્ટ છે એના માટે જ તમે આ મેથડ છે એ યુઝ કરી શકો છો. પછી આવે છે હાઈ પ્રેશર હોમોજિનેશન. This technique involves forcing of cell suspension at high pressure through a very narrow orifice to come out a atmospheric pressure. આમાં શું, આ ટેકનિકમાં શું કરવામાં આવે તો કે એને હાઈ પ્રેશર આપવામાં આવે છે સેલ સસ્પેન્શનને. એટલે શું થશે તો કે સડન રિલીઝ ઓફ હાઈ પ્રેશર ક્રિએટ અ લિક્વિડ શેર ધેટ કેન બ્રેક ધ સેલ. શું થશે તો કે અચાનકથી એને પ્રેશર મળી ગયું લિક્વિડને, એટલે સેલ છે એ બ્રેકડાઉન થવા લાગશે. પછીની મેથડ છે ઇમ્પીચમેન્ટ મેથડ. In this product, a stream of suspended cells at high velocity and pressure are forced to hit either a stationary surface or a second stream of suspended cell. આમાં શું કરવામાં આવે છે તો કે હાઈ વેલોસિટી અને પ્રેશર સાથે સ્ટેશનરી સરફેસ અથવા તો સેકન્ડ સ્ટ્રીમ છે એમાં સેલને રાખવામાં આવે છે. સેલ આર ડિસ્પર્સ્ડ બાય ધ ફોર્સ ક્રિએટેડ ધ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. એક ફોર્સ આપવામાં આવે છે એને. માઇક્રોફ્લુઇડાઇઝર ઇઝ અ ડિવાઇસ. માઇક્રોફ્લુઇડાઇઝર ડિવાઇસ છે
ડેવલપ બેઝ ઓન પ્રિન્સિપલ ઓફ ઇમ્પીચમેન્ટના પ્રિન્સિપલ ઉપર એ કામ કરે છે. ઇટ હેઝ બીન સક્સેસફુલી યુઝ ફોર બ્રેકિંગ ઇકોલાઈ સેલ. ઇકોલાઈના સેલ માટે મેઇનલી વર્ક કરે છે. Advantage with impeachment technique is that it can be effectively used for disruptive cell even in a low concentration. Impeachment છે એ મેથડ છે એ ઓછા કોન્સન્ટ્રેશનમાં હોય પ્રોડક્ટ ત્યારે પણ વર્ક કરાવી શકાય છે. નેક્સ્ટ છે ગ્રીડિંગ વિથ ગ્લાસ બીડ. સેલ મિક્સ વિથ ગ્લાસ બીડ are subjected to a very high speed in a reaction vessel. ગ્લાસ બીડ સાથે એને મિક્સ કરીને ખૂબ જ હાઈ સ્પીડમાં એને ફેરવવામાં આવે છે વેસલમાં. સેલ બ્રેક એઝ દે આર ફોર્સ અગેન ધ વોલ ઓફ વેસલ બાય બીડ્સ. શું થાય છે તો કે બીડ્સ સેલ બધું જ છે એ વેસલ્સની વોલ સાથે ભટકાશે. એના લીધે શું થશે, એ અચાનક ફોર્સના લીધે સેલ છે એ બ્રેકડાઉન થશે. સેવરલ ફેક્ટર્સ influence the cell breaking size and quantity of the glass bead. ફેક્ટર શું છે તો કે બ્રેક થયેલા સેલની સાઇઝ કેટલી છે અને ગ્લાસ બીડની ક્વોન્ટિટી કેટલી છે. પછી તો કે કોન્સન્ટ્રેશન એન્ડ એજ ઓફ સેલ્સ, કેટલું સેલ્સ મળ્યા અને સેલ્સ જે છે એની એજ કેટલી છે, ટેમ્પરેચર કેટલું છે અને એજિટેટરની સ્પીડ કેટલી છે. આ બધા જ છે એના ફેક્ટર છે જે એને ઇફેક્ટ કરતા હશે. Under optimal condition, one can accept a maximum breakage about 80% of cell. મેક્સિમમ તમે 80% જેટલા સેલને બ્રેકડાઉન કરાવી શકો છો અંડર ઓપ્ટિમલ કન્ડિશનમાં. Diametrically represent of cell disruption employing glass bead. Sorry, this is cut out. It consists of a cylindrical body with an inlet, outlet and central motor driven shaft. મતલબ કે જે સેલ ડિસ્ટ્રપ્શન જે છે એની સિલિન્ડ્રિકલ બોડી છે એનું, જેની અંદર ઇનલેટ કે આઉટલેટ, સિલિન્ડ્રિકલ બોડી છે એની અંદર ઇનલેટ છે, આઉટલેટ છે અને સેન્ટ્રલ મોટર સિસ્ટમ પણ આપેલી છે. ટુ ધીસ શાફ્ટ, આ શાફ્ટ છે, ટુ ધીસ શાફ્ટ આર ફિટેડ રેડિયલ એજિટેટર. ધ સિલિન્ડર ઇઝ ફિટેડ વિથ ગ્લાસ બીડ. સિલિન્ડરમાં ગ્લાસ બીડ ફિટ કરેલા છે. The cell suspension is added through the inlet. If this is inlet, this is shaft. તો ઇનલેટમાંથી સેલ મટીરિયલ છે એ એડ કરવામાં આવે. આખું જે છે એ બીડ્સથી ભરેલું છે સિલિન્ડર. હવે ડિસ્ટર્બટેડ સેલ કમ આઉટ થ્રુ ધ આઉટલેટ. ઇફ ધીસ ઇઝ આઉટલેટ, આ શાફ્ટ છે એ રોટેટ થવાનું સ્ટાર્ટ કરશે. સેલ અને બીડ્સ છે એ જે સિલિન્ડર બોડી છે વેસલ્સની એની સાથે અથડાઈને શું થશે, સેલ ડિસ્ટર્બ થશે અને હવે આઉટલેટથી તમે એ સેલનું જે ડિસ્ટર્બ સેલ છે એને તમે આઉટલેટથી બહાર કાઢી લો છો, આઉટલેટથી રિમૂવ આઉટ કરી દો છો. ધીસ ઇઝ ઇનલેટ. The body of the cell disruption is kept cool while the operation is in it. અને આની તમે બોડીને છે એને તમે કેવી રાખશો તો કે કૂલ રાખશો આખી સિસ્ટમ દરમિયાન. મિકેનિકલ એન્ડ નોન મિકેનિકલ મેથડ. તો અમોંગ ધ ફિઝિકલ મેથડ ઓફ સેલ ડિસ્ટ્રપ્શન ડિસ્ક્રાઇબ, આપણે જોઈએ તે ફિઝિકલ મેથડમાં અલ્ટ્રાસોનિકેશન, હાઈ પ્રેશર, હોમોજેનાઇઝેશન, ઇમ્પીચમેન્ટ, ગ્રીડિંગ વિથ ગ્લાસ બીડ્સ આર મિકેનિકલ, વાઇલ ઓસ્મોટિક શોક, હીટ શોક એ છે એ નોન મિકેનિકલ છે, ઓલું છે એ મિકેનિકલ હતું. કેમિકલ એન્ડ એન્ઝાઇમેટિક મેથડ આર નોન મિકેનિકલ ઇન નેચર. કેમિકલ એન્ડ એન્ઝાઇમેટિક મેથડ છે એ નોન મિકેનિકલ છે. અત્યાર સુધી આપણે જોયું ફિઝિકો કેમિકલ મેથડ, હવે જોઈએ આપણે કેમિકલ મેથડ. ટ્રીટમેન્ટ વિથ આલ્કલી, ઓર્ગેનિક સોલ્વન્ટ, ડિટર્જન્ટ કેન લાઇઝ ધ સેલ ટુ રિલીઝ ધ કોન્ટેક્ટ. એમાં ફર્સ્ટ છે આલ્કલીઝ. તો આલ્કલી ટ્રીટમેન્ટ હેઝ બીન યુઝ ફોર
એક્સક્રીશન ઓફ સમ બેક્ટેરિયલ પ્રોટીન્સ. આલ્કલી છે એ કોના માટે? તો કે બેક્ટેરિયલ પ્રોટીનને અલગ કરવા માટે યુઝ થાય છે. હાવેવર ધ આલ્કલી સ્ટેબિલિટી ઓફ desired product is very crucial for a success of method. એક્ઝામ્પલ તરીકે recombinant growth hormone can be efficiently released from E. coli by treatment with sodium hydroxide at pH 11. બહુ ક્રુશિયલ મેથડ છે આલ્કલી છે એટલે કે ખૂબ ધ્યાન રાખીને કરવામાં આવે છે. જો એને તમારે સક્સેસફુલ કરાવવી હોય તો એનું એક એક્ઝામ્પલ આપેલું છે કે રિકોમ્બિનન્ટ ગ્રોથ હોર્મોનને ઇકોલાઈમાંથી અલગ કર્યા હતા. કોને યુઝ કરીને? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડને. પીએચ રાખવામાં આવી હતી 11. પછી છે ઓર્ગેનિક સોલ્વન્ટ. તો સેવરલ વોટર મિઝેબલ ઓર્ગેનિક સોલ્વન્ટ કેન બી યુઝ ટુ ડિસ્ટર્બ ધ સેલ. વોટરમાં ડિઝોલ્વ થઈ જતા હોય એવા સોલ્વન્ટ યુઝ કરવાના છે સેલને ડિસ્ટર્બ કરવા માટે. એક્ઝામ્પલ છે મિથેનોલ, ઇથેનોલ, આઇસોપ્રોપેનોલ, બ્યુટેનોલ. ધીસ કમ્પાઉન્ડ આર ઇન્ફ્લેમેબલ છે, ફ્લેમ થતા નથી. હેન્સ રિક્વાયર સ્પેસિફાઈડ ઇક્વિપમેન્ટ ઓફ ફર્સ્ટ ફાયર સેફ્ટી. ઇનફ્લેમેબલ એટલે કે ફ્લેમ ઇઝીલી ફ્લેમ થઈ શકે છે, સળગી શકે છે. એટલે આ ઇક્વિપમેન્ટ જ્યારે ઓર્ગેનિક સોલ્વન્ટ ટેકનિક કરીએ છીએ ત્યારે ફાયર સેફ્ટી છે એ પહેલાં રાખવી પડે છે. ઓર્ગેનિક સોલ્વન્ટ ટોલ્યુઇન ફ્રિકવન્ટલી યુઝ થાય છે આ મેથડ માટે. ઇટ ઇઝ બિલીવ ધેટ ટોલ્યુઇન ડિઝોલ્વ ઇન મેમ્બ્રેન ફોસ્ફોલિપિડ. ટોલ્યુઇન છે એ મેમ્બ્રેન ફોસ્ફોલિપિડ સાથે ડિઝોલ્વ થઈ શકે છે એન્ડ ક્રિએટ મેમ્બ્રેન સ્પોર, અને મેમ્બ્રેન પોર બનાવે છે ફોર રિલીઝ ઇન્ટ્રાસેલ્યુલર કોન્ટેક્ટ. પછી છે ડિટર્જન્ટ. તો ડિટર્જન્ટ ધેટ આર આયોનિક ઇન નેચર. જનરલી કેવા છે? આયોનિક છે નેચરમાં. કેટાયોનિક સિટાઇલ ટ્રાઇમિથાઇલ અમોનિયમ બ્રોમાઇડ ઓર એનાયોનિક સોડિયમ લ્યુરાઇલ સલ્ફેટ કેન ડીનેચર મેમ્બ્રેન પ્રોટીન એન્ડ લાઇઝ ધ સેલ. આને એક્ઝામ્પલ આપ્યા છે ડિટર્જન્ટના કે સિટાઇલ ટ્રાઇમિથાઇલ અમોનિયમ બ્રોમાઇડ જે કેટાયોનિક છે, અથવા તો સોડિયમ લ્યુરાઇલ સલ્ફેટ જે એનાયોનિક છે. એ શું કરે છે? તો કે ડીનેચર કરે છે મેમ્બ્રેન પ્રોટીનને અને સેલને લાઇઝ કરી શકે છે. નોન આયોનિક ડિટર્જન્ટ જેનામાં કોઈ આયોનિક ચાર્જ નથી એવા નોન આયોનિક ડિટર્જન્ટ આર ઓલ્સો યુઝ ટુ સમ એક્સટ્રેક્ટ. એક્ઝામ્પલ તરીકે ટ્રાઇટોન X100 or ટ્વીન. The problem with the use of detergent is that they affect purification step. શું થાય છે? તો કે જ્યારે આપણે પ્યુરિફિકેશન સ્ટેપ કરીએ, આપણે ફર્ધર જોશું પ્યુરિફિકેશન સ્ટેપ, ત્યારે પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. પર્ટિક્યુલરલી ધ સોલ્ટ પ્રેસિપિટેશન, જ્યારે સોલ્ટનું પ્રેસિપિટેશન થતું હોય ત્યારે. લિમિટેશન કેન બી ઓવરકમ બાય યુઝિંગ અલ્ટ્રા ફિલ્ટ્રેશન ઓર આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. એ પણ આપણે ફર્ધર જોશું. આ હતું ડિટર્જન્ટ. હવે લાસ્ટ છે એન્ઝાઇમેટિક મેથડ of cell disruption. તો સેલ ડિસ્ટ્રપ્શન બાય એન્ઝાઇમેટિક મેથડ હેઝ સર્ટેન એડવાન્ટેજ. એના એડવાન્ટેજ શું છે? તો કે લાઇસિસ ઓફ સેલ અકર અંડર માઇલ્ડ કન્ડિશન ઇન અ સિલેક્ટિવ મેનર. લાઇસિસ છે એ તમે માઇલ્ડ કન્ડિશનમાં કરી શકો છો. ધીસ ઇઝ ક્વાઇટ એડવાન્ટેજિયસ ફોર પ્રોડક્ટ રિકવરી. લાઇસોઝોમ ઇઝ ધ મોસ્ટ ફ્રિકવન્ટલી યુઝડ એન્ઝાઇમ એન્ડ કમર્શિયલી અવેલેબલ છે પ્રોડક્ટ ફ્રોમ હેન એગ વ્હાઇટ. એગ વ્હાઇટ માટે યુઝ થાય છે. લાઇસોઝોમ છે એ ફ્રિકવન્ટલી યુઝ થતો એન્ઝાઇમ છે. ઇટ હાઇડ્રોલાઇઝ β1 ફોર ગ્લાયકોસિલિક બોન્ડ ઓફ ધી મ્યુકોપેપ્ટાઇડ ઇન બેક્ટેરિયલ સેલ વોલ. લાઇસોઝોમ શું કરે છે? તો કે બેક્ટેરિયલ સેલ વોલનું જે હાઇડ્રોલાઇઝ કરે છે. કોને? તો કે હાઇડ્રોલાઇઝ β1 ફોર ગ્લાયકોસિલિક બોન્ડને. ધ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા વિથ હાઈ કન્ટેન્ટ ઓફ સેલ વોલ મ્યુકોપેપ્ટાઇડ. એવા ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા જેની સેલ વોલમાં મ્યુકોપેપ્ટાઇડ હાઈલી છે આર મોર સસેપ્ટેબલ ફોર ધ એક્શન ઓફ લાઇસોઝોમ. આ ગ્રામ પોઝિટિવ માટે હતું. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા માટે તો કે લાઇસોઝોમ ઇઝ એસોસિએટેડ વિથ ધી EDTA કેન બ્રેક ધ સેલ. શું થાય છે? તો કે EDTA સાથે એને એસોસિએટેડ કરવા માટે, એટલે કે EDTA સાથે વર્ક કરે છે. એઝ ધ સેલ વોલ ગેટ ડાયજેસ્ટેડ બાય લાઇસોઝોમ. જ્યારે સેલ વોલ છે એ લાઇસોઝોમ સાથે ડાયજેસ્ટ થઈ જાય છે,
The osmotic effect break the periplasmic membrane to release the intracellular content. પેરીપ્લાઝમિક મેમ્બ્રેન છે, ઓસ્મોટિક ઇફેક્ટ થશે, સેલ વોલ બ્રેકડાઉન થઈ ગઈ. ઓસ્મોટિક ઇફેક્ટ થઈને શું થશે તો કે પેરીપ્લાઝમિક મેમ્બ્રેનમાંથી ઇન્ટ્રાસેલ્યુલર કન્ટેન્ટ છે એ છૂટું પડી જશે. સર્ટેન અધર એન્ઝાઇમ આર ઓલ્સો યુઝડ. ઘણા બીજા બધા એન્ઝાઇમ્સ પણ જે યુઝ થતા હોય પણ એ ફ્રિકવન્ટલી યુઝ થતા નથી સેલ ડિસ્ટ્રપ્શન માટે. ફોર ધ લાઇસિસ ઓફ ઈસ્ટ સેલ વોલ, ગ્લુકાનેસિસ એન્ડ મેનેસિસ ઇન કોમ્બિનેશન વિથ પ્રોટીએસિસ આર યુઝડ. ગ્લુકાનેઝ એન્ડ મેનેઝ છે એ પ્રોટીએસ સાથે યુઝ કરીને ઈસ્ટના સેલ વોલને બ્રેકડાઉન કરે છે. હવે કોમ્બિનેશન મેથડમાં શું છે તો કે ઇન ઓર્ડર ટુ ઇન્ક્રીઝ એફિશિયન્સી ઓફ સેલ ડિસ્ટ્રક્શન ઇન અ કોસ્ટ ઇફેક્ટિવ મેનર, અ કોમ્બિનેશન ઓફ ફિઝિકલ, કેમિકલ એન્ડ એન્ઝાઇમેટિક મેથડ ઇઝ એમ્પ્લોય. એટલે કે સેલના ડિસ્ટ્રપ્શન માટેની મેથડ છે એના માટે આ બધી મેથડ કરવામાં આવી હતી. આપણે ફરીથી જોઈ લઈએ કે કઈ કઈ મેથડ કરી હતી તો કે ફિઝિકલ કેમિકલ મેથડમાં આપણે જોયું હતું લિક્વિડ શેલ, સોલિડ શેલ, ફ્રીઝિંગ, અલ્ટ્રાસોનિકેશન, હીટ, ઓસ્મોટિક પ્રેશર એ બધું જોયું હતું. જ્યારે કેમિકલ મેથડમાં આપણે જોયું ડિટર્જન્ટ, ઓસ્મોટિક શોક, આલ્કલી ટ્રીટમેન્ટ આપી અને એન્ઝાઇમેટિક ટ્રીટમેન્ટમાં આપણે એન્ઝાઇમ યુઝ કર્યા હતા. તો આ હતું સેલ ડિસ્ટ્રપ્શન.